આજે આપણે બનાવવાના છે મસ્ત ઢોકળીનું શાક। એના માટે મેં ચણાના લોટને લઈ લીધો છે અને ચણાના લોટને મેં ચારી લીધો છે અને લોટ આપણો ચરાઈ ગયો છે। હવે આપણે ગેસ ચાલુ કરી લીધો છે અને કડાઈમાં મૂકી દીધું છે થોડું પાણી આપણે એકદમ ઉકળવા દેવાનું છે। પાણીની અંદર નાખવાનું છે આપણે હળદર નખાઈ જાય પછી થોડી ચટણી, થોડું મીઠું અને થોડુંક આપણે નાખવાનું છે તેલ। પાણીને એકદમ આપણે ઉકળવા દેવાનું છે। પાણી આપણું મસ્ત ઉકળી જાય પછી આપણે નાખવાનો છે એમાં ચણાનો લોટ નખાઈ જાય પછી આપણે ચણાના લોટને એકદમ મિક્સ કરી લેવાનો છે। ચણાના લોટમાં સેજે ગાંઠા ન પડે એ માટે એકદમ જોરથી આપણે ચણાના લોટને હલાવવાનો છે। બેલનના મદદથી આપણે ચણાના લોટને એકદમ હલાવી લેવાનો છે। ચણાનો લોટ આપણો મિક્સ થઈ જાય પછી આપણે લઈ લીધી છે એક થાળી। એમાં આપણે લગાડી લીધું છે થોડું તેલ લગાડી લીધા પછી આપણે જે ઢોકળી બનાવેલી હતી એ ઢોકળી આપણે બધી થાળીમાં કાઢી લેવાની છે અને થાળીમાં આપણે એકદમ ઢોકળીને પાથરી દેવાની છે। ઢોકળી આપણી પથરાઈ જાય પછી આપણે ચાકાના મદદથી એકદમ આપણે ચોરસ પીસ બનાવી લેવાના છે। ચાકાના મદદથી કટ કરી લેવાનું છે ઢોકળીને। જો આપણે મસ્ત ચોરસ પીસ કરી લીધા છે। હવે આપણે મૂકી દીધું છે શાક બનાવવા માટે તેલને ગરમ અને એમાં નાખી દીધી છે આપણે રાઈ અને પછી નાખી દીધું છે આપણે થોડું જીરું, રાઈ અને જીરું આપણું એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે। હવે આપણે નાખી દીધું છે એમાં થોડું લસણ, પછી આપણે નાખશું તજ, લવિંગ, સૂકું મરચું અને થોડા લીમડાના પાન અને હવે આપણે આપણું બધો તેલમાં મસાલો નખાઈ ગયો છે। હવે આપણે છાશથી વઘાર કરવાનો છે એટલે આપણે છાશથી વઘાર કરી લીધો છે મસ્ત। હવે આપણે એમાં નાખવાની છે થોડી હળદર, થોડી ચટણી અને આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે, હલાવી લેવાનું છે। મસ્ત આપણી છાશ ઉકળી જાય પછી આપણે એમાં નાખવાનું છે થોડું મીઠું, ખાંડ અને પછી નાખી દેવાની છે આપણે જે ઢોકળીના પીસ કર્યા હતા એ આપણે ઢોકળી બધી અંદર નાખી દેવાની છે। પછી એકદમ આપણે ઉકળવા દેવાનું છે। તો જો મસ્ત બની ગયું છે આપણું ઢોકળીનું શાક। હવે આપણે ઉપરથી થોડી ધાણા ભાજી નાખી દેવાની છે। તો તૈયાર